છોટાઉદેપુર જિલ્લામાં આગામી 26 એપ્રિલ 2026ના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓને અનુલક્ષીને છોટાઉદેપુર જિલ્લામાં સ્વીપ કાર્યક્રમ હેઠળ વ્યાપક જનજાગૃતિ ઝુંબેશ અંતર્ગત માનવ સાંકળ રચીને મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો. જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના માર્ગદર્શન હેઠળ જિલ્લા નોડલ અધિકારી સ્વીપ તથા જિલ્લા શિક્ષણાધિકારી અને એમ પરમાર સીધી દેખરેખ હેઠળ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા સ્વીપની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ. જિલ્લાની વિવિધ શાળાઓમાં 1000 જેટલા વિદ્યાર્થીઓ માનવ સાંકળ રચીને છોટાઉદેપુર નગર પેટ્રોલ પંપથી માણેક ચોક સુધીની જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનની અધ્યક્ષમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મતદારોની મતદાન અને જાગૃતિ લાવવા વહીવટી તંત્ર દ્વારા જ મતદાન આપણો પવિત્ર અધિકાર છે જેવા સંદેશ સાથે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. શિક્ષણ વિભાગના સાધનોનો પ્રયાસ મુખ્ય હેતુ આગામી ચૂંટણીમાં કોઈ પણ મતદાર મતદાનથી વંચિત ન રહે અને શાંતિપૂર્ણ વાતાવરણ ઉત્સાહપૂર્વક લોકશાહીના મહાપર્વથી જોડાય તે સુનિશ્ચિત કરવાનો છે. રિપોર્ટર મોહસિન સુરતી, છોટાઉદેપુર. આજે મતદાન જાગૃતિ કેમ્પેન ના આધારે એક હ્યુમન ચેન બનાવવામાં આવી છે છોટાઉદેપુર તાલુકા નગરપાલિકા સાથે. અને આ હ્યુમન ચેનમાં આશરે 1000 બાળકો અને વયસ્કોને હિસ્સા લીધું છે અને છેક માણેક ચોકથી પેટ્રોલ પંપ ચોકડી સુધી આ હ્યુમન ચેન બનાવવામાં આવી છે, જે અરાઉન્ડ 1 કિલોમીટરના રસ્તા છે. અને એના મારફતે અમે બધા છોટાઉદેપુર વાસીઓને વિનંતી કરીએ કે 26 એપ્રિલના રોજે જે ચૂંટણી થવાની છે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની, એમાં આવીને પોતાના અમૂલ્ય વોટ આપે અને લોક ભાગીદારી તરીકે અને આપણી ડેમોક્રેસીના ભાગરૂપે એમાં પાર્ટિસિપેટ કરે અને છોટાઉદેપુરના વિકાસની યાત્રામાં પોતાના એક પોઈન્ટ ઓફ વ્યૂ આપે. થેન્ક યુ.